હાય હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ગુડ મોર્નિંગ. સવારમાં વાગ્યા છે 9 અને સામે ડેલામાં અમારે સત્યનું મંદિર છે, તો હું અહીંયા પૂજા કરવા આવી છું. અને આજે છે હોળી, તો બસ હું હોળી રહી અને આજે નાસ્તો તો કરવાનો હતો નહીં, તો બપોરે વાગ્યા છે 1 અને હવે હું ફરાળ કરું છું, કારણ કે સાંજે હોળીના દર્શન કરી અને પછી જ એકટાણું કરવાનું હોય છે. તો કાલે છે પડવો, તો અમે પડવો પાડીએ, એ તો તમને કદાચ ખબર જ હોય કે પડવો એટલે હું. તો એમાં પડને ન વારવાનું હોય, તો આવી રીતે અમે સાંજે વાગ્યા છે 5, તો પૂરીને એવું બનાવીએ છીએ. અને આ ઇઝી રીતે તમને જો હું શીખવાડું કે આવી રીતે 5 લેયર કરી અને પછી વચમાં કટ કરો ને, તો 5 ની 20 પૂરી થઈ જાય. તું સમજા? હા. તો મારા બ્લોગમાં કોમેડી હોય છે અને જાણવાનું પણ હોય છે, અને આવી નવી ટિપ્સ પણ તમને જાણવા મળશે. તો વાગ્યા છે સાંજે 8 અને હોળીના દર્શન કરીને અમે ઘરે આવતા રહ્યા છે. આવી રીતે બધું છાણું ને એવું રાખ્યું છે મારી સાસુએ. તો હવે ખબર નથી પડતી કે અત્યારે હોળી છે કે દિવાળી, કારણ કે હું જોવા નીકળી, અવાજ આવ્યો એકદમ. તો બસ જો હવે ફટાકડા ને એવું પણ ફૂટે, તો ખબર નથી પડતી કે હોળી છે કે દિવાળી. તો નેક્સ્ટ બ્લોગમાં આપણે જલ્દી મળશું. બાય ફ્રેન્ડ્સ.